दोस्तों આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મના બા યાની પદ્મા રાણીની ફિલ્મોગ્રાફી વિશે। દોસ્તો તેમની બધી ફિલ્મોનું લિસ્ટ તો નથી મળ્યું પણ જેટલી મળી છે તે તમારી સમક્ષ આ વિડીયોમાં રજૂ કરું છું। સૌથી પહેલાં એમણે વાત કરીએ તો તેમની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો તેમણે 200થી પણ વધુ જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે। 1961માં આવેલી ફિલ્મ નરસિયાની હુંડી તેમની પ્રથમ ફિલ્મ હતી। ત્યાર પછી 1963ની ફિલ્મ લાખો વણઝારોમાં પણ તે નજર આવ્યા। આશા પારેખ સાથે 1964માં અખંડ સૌભાગ્યવતી ફિલ્મોમાં પણ તે નજર આવ્યા। ત્યાર પછી 1965માં મહેશ કુમાર સાથે પાનેતર ફિલ્મોમાં નજર આવ્યા અને 1965માં જ કસુંબીનો રંગ ફિલ્મોમાં પણ તે દેખાયા। ત્યાર પછી કલાપીના જીવન પર આધારિત ફિલ્મ કલાપીમાં પણ તે કલાપીની પત્નીની ભૂમિકા નિભાવી। ત્યાર પછી મનહર દેસાઈ સાથે 1967માં સમય વર્તે સાવધાન ફિલ્મોમાં નજર આવ્યા। 1970માં નરેશ કનોડિયાની પહેલી ફિલ્મ વેલીને આવ્યા ફિલ્મોમાં પણ તે નરેશ કનોડિયાની માનું પાત્ર ભજવ્યું અને 1972માં પરિવાર ફિલ્મોમાં પણ તે નજર આવ્યા। 1973માં અરવિંદ પંડ્યા સાથે વાલો નામોરી ફિલ્મોમાં નજર આવ્યા। 1975માં અરવિંદ ત્રિવેદી સાથે આર્યન ફિલ્મ દ્વારા પ્રસ્તુત લાખો લોયાણ, મદન ચિત્ર દ્વારા પ્રસ્તુત જોગીદાસ ખુમાણ, રજની ચિત્ર દ્વારા પ્રસ્તુત વીર ચાપરાજવારો વગેરે જેવી ફિલ્મોમાં નજર આવ્યા। 1976માં અરવિંદ પંડ્યા સાથે બાબા રામદેવ પીર અને વીર એભલવાડો અને જલમસિંહ જાડેજા જેવી ફિલ્મોમાં નજર આવ્યા અને તે જ સાલ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની ફિલ્મ ચૂંદડીનો રંગમાં પણ તે નજર આવ્યા। ત્યાર પછી 1977માં મનહર દેસાઈ સાથે ખોડાનો ખૂનદાર અને નાના પેટલીકર સાથે સામળસાનો વિવાહ અને અરવિંદ ત્રિવેદી સાથે વીર રામવાડો જેવી ફિલ્મોમાં તે નજર આવ્યા। 1977માં છતના પારખા ફિલ્મોમાં મહેશ દેસાઈ સાથે મહેમાન કલાકાર તરીકે દેખાણા। 1977માં મનહર દેસાઈ સાથે લાખેણી લાજ ફિલ્મોમાં પણ તે નજર આવ્યા અને વિજય ઇન્ટરનેશનલની ફિલ્મ મા બાપમાં અસ્મરાનીની માની ભૂમિકા નિભાવી। સ્નેહલતા અને રાજીવની ફિલ્મ રૂપાદે માલદેમાં પણ તે નજર આવ્યા। 1978માં પાત્રી પરમાર ફિલ્મમાં એક જબરજસ્ત ભૂમિકામાં નજર આવ્યા। 1978માં શ્રદ્ધા ફિલ્મમાં પણ તે નજર આવ્યા। આ ફિલ્મના મુખ્ય હીરો હિરોઈન મંજરી દેસાઈ અને અરવિંદ કિરાડ હતા। 1979માં ગંગા સતી ફિલ્મ તેમની ખૂબ જ જાણીતી ફિલ્મ રહી। 1979માં કુંવારી સતીનો કેસરીયો કંઠ, કોઈનું મીંઢું કોઈના હાથે, મનુભાઈ ગઢવીની ફિલ્મ કંકુ પગલા, અસરાની અને રીટા બહાદુરી સાથે માતેમાં, અરવિંદ ત્રિવેદી અને કાનલ કૌશલ સાથે મારી નણદીનો વીર, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે લાલવાદી ફૂલવાદી, પ્રીત ખાંડાની ધાર, સોના ઈંઢોણી રૂપા બેડલું જેવી ગુજરાતી ફિલ્મોમાં નજર આવ્યા। 1979માં જય ફિલ્મો રાજકોટ દ્વારા પ્રસ્તુત સોનબા અને રૂપબા ફિલ્મોમાં પણ તે મલ્લિકા સારાભાઈ સાથે નજર આવ્યા। 1980માં અરવિંદ ત્રિવેદી સાથે ભક્ત શ્રી રાણીમાં રૂડીમાં ફિલ્મ અને શ્રીકાંત સોની સાથે ભગત પીપાજી, નરેશ કનોડિયા અને અરુણા ઈરાની સાથે જોગ સંજોગ, સ્નેહલતા અને રાજીવ સાથે લોહીની સગાઈ, અરવિંદ પંડ્યા સાથે ખોરડાની ખાનદાની વગેરે જેવી ફિલ્મોમાં નજર આવ્યા અને તે જ સાલ મદન એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રસ્તુત કેસર ચંદન, ખોડિયાર ફિલ્મ દ્વારા પ્રસ્તુત મેરુ મુણાંદે, રવિ ચિત્ર દ્વારા રાજકોટ દ્વારા પ્રસ્તુત મણિયારો અને સાચું સુખ સાસરિયામાં, સોરઠની ફળદમણી જેવી ફિલ્મોમાં નજર આવ્યા। 1981માં અમર દેવી દાસ, દુખડા ખમે ઈ દીકરી, છેલ સબીલી સોનલ, હીરો ધોધે જઈ આવ્યો, પંખીનો માળો, નસીબદાર, નાગ પાંચમ, મેહુલો લુહાર, અરુણા ઈરાનીનું રણચંડી, કિરણ કુમાર અને અરુણા ઈરાનીની સાથે વિફરેલ વાઘણ, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે વાસળી વાગી વાલમની, અરુણા ઈરાની અને કિરણ કુમાર સાથે સોહાગણ। 1982માં અરવિંદ રાઠોડ સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને આ ફિલ્મોમાં તેમની દીકરી દેવજી ઈરાની પણ હતા। મલ્લિકા સારાભાઈ અને કિરણ કુમાર સાથે હરસિદ્ધિ માતા, નરેશ કનોડિયા અને રીટા બહાદુરી સાથે ધર્મ, અસરાની અને સુષ્મા વર્મા સાથે દી વાડે ઈ દીકરા વગેરે જેવી ફિલ્મોમાં નજર આવ્યા અને 1982માં જ દુર્ગા પિક્ચર્સ મુંબઈ દ્વારા પ્રસ્તુત જુગલ જોડી, સુમંગલ પિક્ચર્સ મુંબઈ દ્વારા પ્રસ્તુત જવાબદાર, શ્રી ગોકુલ પ્રોડક્શન વડોદરા દ્વારા પ્રસ્તુત મા કાલી પાવાવાળી, 1982માં સુદર્શન ફિલ્મ અમદાવાદનું પુત્રવધુ, જે એન્ટરપ્રાઇઝનું પ્રેમ લગ્ન, મદન એન્ટરપ્રાઇઝનું પારકા પોતાના અને શેરને માથે સવાશેર જેવી ફિલ્મોમાં નજર આવ્યા। 1982માં જ નરેશ કનોડિયા અને દેવજી ઈરાની સાથે સંપતિયા જંપ અને નરેશ કનોડિયા અને સુષ્મા વર્મા સાથે વટ વચન અને વેર જેવી ફિલ્મોમાં દેખાયા। ત્યાર પછી 1983માં ઢોલા મારું, બાપ દીકરો,
કંકુની કિંમત, મરદનો માંડવો 1984માં, પાનેતર, માયા બજાર, સિંદૂર થાપા, શ્રાવણ કુમાર, સાજણ સોનલ દે, સોનાની ઝાડ 1985માં, હૈયાના દાન, દેવલ દેવાયત, ઓઢું તો ઓઢું તારી ચૂંદડી, મેરુ માલણ, સોનલ સુંદરી 1986માં, વાલી ભરવારણ, રાજકુંવર, માળી તારા અઘોર નગાડા વાગે. ત્યાર પછી 1987માં જનેતાના સોગંદ, પાસરસ પદમણી, શ્રી ચૈતન્ય મહાપ્રભુ. ત્યાર પછી 1988માં શ્રી રામદેવ પીરનો વિવાહ અને 1989માં સમયની સંતા કુકડી અને મા વૈભવલક્ષ્મી. ત્યાર પછી 1997માં ગોવાળીઓ અને પાનેતરનો રંગ, 1999માં દાદાને વાલી દીકરી અને હું તું ને રમતુડી, 2000માં ચૂંદડીની લાજ અને ઊંચા ખોરડાની ખાનદાની, 2001માં ખોડિયાર છે જોગમાયા, 2004માં મણિગર મણિયારો અને ત્યાર પછી ઠાકોરની ચૂંદડી અને સાજણ તારા શેથાનું સિંદૂર વગેરે જેવી ફિલ્મોમાં નજર આવ્યા. તો દોસ્તો મને તો બસ આટલી જ ફિલ્મો વિશે ખબર છે. તો દોસ્તો આનાથી વધુ મૂવી વિશે તમે જાણતા હો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને દોસ્તો હવે આપણે તેમના ટીવી સિરિયલની વાત કરીએ તો તે નકાબ અને સપના કિનારે આમ 2 ટીવી સિરિયલમાં નજર આવ્યા. અને તેમના જાણીતા નાટકની વાત કરીએ તો 5 સ્ટાર આંટી, બા રિટાયર થાય છે, બાએ મારી બાઉન્ડ્રી, એ પ્રેમ કરતા પંચર પડ્યું, સપ્તપદી વગેરે જેવી નાટકમાં પણ તે નજર આવ્યા. અને તેમની હિન્દી મૂવીનું લિસ્ટ કંઈક આ પ્રમાણે છે.